નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. અત્યાર સુધીમાં લગભગ 11 થી 12 અલગ અલગ મુદ્દાઓ ઉપર આપણે ગોષ્ઠી કરી ચૂક્યા છીએ. એવા મુદ્દાઓ કે જે કાનૂની હતા, બંધારણ વિશે હતા, રાજનીતિ વિશે હતા, અમુક તો એવા પણ હતા કે જે આપણા સામાજિક જીવન સાથે સંકળાયેલા હતા. આ મુદ્દાઓ વિશેની સરળ શબ્દોમાં સમજ પહોંચાડવાનો પ્રયત્ન મેં આ પ્લેટફોર્મથી કર્યો છે. આજના આ કાર્યક્રમમાં, આજના એપિસોડમાં આ પ્રયત્નમાં હજુ એક કદમ આગળ વધીને એક લીગલ ઇસ્યુને આપણે આજે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એક કાનૂની મુદ્દાની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. એવો કાનૂની મુદ્દો કે જેના વિશે આપણે ઘણું બધું વાંચ્યું છે, ઘણું બધું સાંભળ્યું છે. હું કહીશ કે આપનામાંથી ભાગ્યે જ કોઈ આ મુદ્દાથી અજાણ હશે. નહીં એવું કોઈ મળે કે જાણે આના વિશે ન જાણ્યું હોય. પણ જે રીતની સમજ આ મુદ્દા વિશે આપણી હોવી જોઈએ, મારો અંગત અભિપ્રાય એવો છે કે એ વિષયની લગભગ એવી સમજ, કાનૂની સમજ સામાન્ય વ્યક્તિ સુધી હજુ પહોંચી નથી. અને ખાસ તો એવા વિદ્યાર્થીઓ કે જે સિવિલ સર્વિસીસની એક્ઝામ્સની તૈયારી કરે છે, એમણે તો એ કાનૂની સમજના આધારે જ પોતાના જવાબ લખવાના હોય છે. હવે એ સમજ જ એમના સુધી ન પહોંચી હોય તો આજની આ ગોષ્ઠીમાં આપણો પ્રયત્ન એ છે કે એ મુદ્દાની કાનૂની સમજ આપણા સુધી પહોંચે. વાત છે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટની. આમ તો આ મુદ્દા ઉપર હું અગાઉ પણ એક વિડીયો બનાવી ગયો છું, જે આપણી હિન્દી અને ઇંગ્લિશ મીડિયમ માટેની જે ચેનલ છે એના ઉપર આપણે મૂકેલો છે. ચેનલનું નામ છે આઈડિએશન ફોર આઈએએસ. તો જે મિત્રો હિન્દી અથવા તો ઇંગ્લિશમાં આના વિશે સાંભળવા માંગતા હોય ત્યાં આગળ જોઈ શકે. અને જો આપ ગુજરાતી જ છો તો એવા વ્યક્તિઓ સુધી આવા વિડીયોને પહોંચાડજો કે જે ગુજરાતી નથી જાણતા, હિન્દી અને ઇંગ્લિશમાં પોતાની તૈયારી કરી રહ્યા છે અથવા તો મુદ્દા વિશે જાણકારી રાખવા ઈચ્છે છે. તો એના ઉપર આપણે હિન્દી અને ઇંગ્લિશમાં વાત કરેલી જ છે. અત્યારે ગુજરાતી ભાષામાં એના વિશે આપણે વાત કરીશું. મુદ્દો છે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ વિશે. આજની ગોષ્ઠીની વિશેષતા એ પણ છે કે આજની ગોષ્ઠીમાં પહેલી વખત આપણી સામે શ્રોતાગણ પણ છે. અહીં આગળ ઓફલાઈન મારી સામે અમુક વિદ્યાર્થીઓ પણ બેઠા છે કે જેમની હાજરીમાં હું આ ચર્ચા કરી રહ્યો છું. તો વચ્ચે વચ્ચે એમના કોઈક સવાલો હશે તો એ પણ આપણે લેતા રહીશું. તો મુદ્દો આજનો જે છે એ છે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ વિશે, એક ચુકાદા વિશે. જો હું ખોટો ન હોઉં તો 11 મે 2023ના રોજ આપણી સુપ્રીમ કોર્ટે એક નહીં બે અગત્યના ચુકાદા આપ્યા. બેમાંથી એક ચુકાદા વિશે અત્યારે આપણે વાત કરવાના છીએ. જે ચુકાદા વિશે આપણે વાત નથી કરવાના એ છે દિલ્હી સરકાર વિશેનો ચુકાદો. જો બનશે તો એ મુદ્દા ઉપર પણ એક અલગ ગોષ્ઠી હું બનાવીશ, કારણ કે એ પણ બંધારણની દ્રષ્ટિએ સમજવું ખૂબ જરૂરી છે. હાલમાં આપણે જે ચર્ચા કરવાના છીએ એ ચુકાદો છે મહારાષ્ટ્ર વિશે. મહારાષ્ટ્રમાં શિવસેનાના વિવાદ વિશે. આપણે જોયું હશે કે મહારાષ્ટ્રનો એક પક્ષ, એક રાજનૈતિક પક્ષ જેનું નામ છે શિવસેના, શિવસેનામાં ભંગાણ પડ્યું. બે જૂથ પડી ગયા. એક જૂથ કે જેનું નેતૃત્વ કરે છે ઉદ્ધવ ઠાકરે અને બીજું જૂથ કે જેનું નેતૃત્વ કરે છે એકનાથ શિંદે. ભંગાણ પડ્યું. ભંગાણ એ હદે પડ્યું કે જ્યાં આગળ બંને ગ્રુપ્સ એવો દાવો કરી રહ્યા છે કે સાચી શિવસેના અમે છીએ. ઉદ્ધવ ઠાકરેનું ફેક્શન કહે છે કે વી આર ધ રિયલ શિવસેના. ધ સેમ ક્લેમ ઇઝ બિંગ મેડ બાય ધી એકનાથ શિંદે ગ્રુપ એઝ વેલ. એ તો હવે સમય સાથે આપણે વિચારવું રહ્યું કે સાચું ગ્રુપ કયું. જો કે એ નક્કી કરવાની હાલમાં તો આપણી કોઈ જરૂરિયાત નથી. પણ વાત કંઈક એવી છે કે આ ભંગાણ પડવાના કારણે મહારાષ્ટ્રમાં સર્જાઈ પોલિટિકલ ક્રાઇસિસ, જેને આપણે ગુજરાતીમાં કહીશું રાજકીય સંકટ. અને પોલિટિકલ ક્રાઇસિસ એવડી મોટી થઈ કે જેથી તેની સરકાર ભાંગી પડી. સરકાર ભાંગી પડી અને એક નવી સરકાર બની, જે સરકાર આજે પણ ત્યાં આગળ મોજૂદ છે. આખા ઘટનાક્રમને આપણે સમજવાનો છે. ઘટનાક્રમ કરતાં કહું તો આની અંદર રહેલી કાનૂની અને બંધારણીય બાબતોને આપણે સમજવાની છે. આપણી સામે મોટાભાગે ન્યૂઝપેપર્સ અને ન્યૂઝ ચેનલ્સમાં જે વાતો આ જજમેન્ટ વિશે આવી છે એ પ્યોરલી પોલિટિકલ છે. એ માત્ર ને માત્ર રાજનૈતિક દ્રષ્ટિકોણથી અપાયેલી વાતો છે. જેમ કે તમે વાંચ્યું હશે કે ન્યૂઝ ચેનલ્સ અને પેપર્સમાં રિપોર્ટિંગ આ રીતે થયું કે ધીસ જજમેન્ટ ઇઝ લાઇક અ મોરલ વિક્ટરી ફોર ઉદ્ધવ ઠાકરે બટ અ લીગલ વિક્ટરી ફોર એકનાથ શિંદે ગવર્મેન્ટ. નૈતિકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉદ્ધવ ઠાકરેની જીત થઈ, પણ કાનૂની દ્રષ્ટિએ જોઈએ તો એકનાથ શિંદેની જીત થઈ. આ રીતે જ વાતો આપણી સામે રજૂ કરવામાં આવી છે, જે માત્ર ને માત્ર રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં જ થયેલી વાત ગણી શકાય. આમાં કાયદાની સમજ ક્યાંય આવતી નથી. હાલનો આપણો પ્રયત્ન એ છે, આ ગોષ્ઠીનો પ્રયત્ન એ છે કે આપણે આના કાનૂની અને સંવૈધાનિક મુદ્દાઓને સમજવાની કોશિશ કરીએ. ચુકાદો આપ વાંચશો તો ઘણો જ વિશાળ છે. 141 પાનાનો ચુકાદો છે, ઘણો જ મોટો કહેવાય.
અને એ ચુકાદામાં અંતે આપ જોશો તો આપણી સુપ્રીમ કોર્ટે લગભગ 7 થી 8 જેટલા કોન્ક્લુઝન્સ, એટલા તારણો આપણને આપ્યા છે, જે એનો મુખ્ય ચુકાદો કહેવાય. હવે બધા જ કોન્ક્લુઝન્સ, એ બધા જ તારણોની હું માંડીને વાત કરવા જાઉં તો બહુ લાંબો સમય થઈ જાય. તો અત્યારે આપણે એ બધા જ તારણોની વાત નહીં કરીએ, એના 3 જ મુદ્દાઓની ચર્ચા અત્યારે આપણે કરવાના છીએ. પહેલાં આ 3 મુદ્દાઓને સમજી લઈએ અને શક્ય હશે તો બીજી કોઈ એક ગોષ્ઠીમાં, બીજા કોઈ એક એપિસોડમાં બાકીના મુદ્દાઓ ઉપર પણ હું વાત કરીશ. 3 મુદ્દાઓ કયા? The focus of our discussion is going to be 10th schedule, બંધારણનું 10મું વિશિષ્ટ, પોઝિશન, સ્પીકરનો હોદ્દો, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ્સ, સુપ્રીમ કોર્ટના ચુકાદા. પક્ષ પલટા વિશે આ વાત છે. જો પક્ષ પલટા વિશે આખો વિવાદ હોય તો પક્ષ પલટા વિરોધી કાયદા વિશે જ આપણે ન જાણતા હોઈએ કેવી રીતે ચાલે? તો આપણા બંધારણમાં જે પરિશિષ્ટ 10 મુકાયેલું છે, જેને આપ અનુસૂચિ 10 પણ કહી શકો, ઇંગ્લિશમાં એને કહેવાય છે એન્ટી ડિફેક્શન લો, પક્ષ પલટા વિરોધી કાયદો. એની વાત થોડીક આપણે અહીં આગળ કરીશું આ જજમેન્ટને સમજવા માટે. સ્પીકર્સ પોઝિશન, ભારતના બંધારણમાં સ્પીકરના હોદ્દા માટે જે વાત કરેલી છે, ડેપ્યુટી સ્પીકરના હોદ્દા માટે જે વાત કરેલી છે, એ વાતો પણ આપણે સમજીશું. એ વાત કર્યા વગર આ ઘટનાક્રમને સમજવો જ અશક્ય છે. ત્રીજી અને છેલ્લી વાત, સુપ્રીમ કોર્ટના ચુકાદા. સુપ્રીમ કોર્ટનો આજે 11 મે 2023ના રોજ ચુકાદો આવ્યો છે. ચુકાદાને સમજવા માટે મારે પહેલાં સુપ્રીમ કોર્ટના જૂના અમુક ચુકાદાઓની વાત કરવી પડે. જેમ કે હું આપને કહું કે 1992ના વર્ષમાં આપણી સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો કિહોતો હોલોહન કેસમાં. આ ખૂબ અગત્યનો ચુકાદો છે. સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ મને ટાંક્યો છે, મારે એના વિશે જાણવું પડે. આ જ નહીં, 2016ના વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક કેસ થયો હતો, નબમ રેબિયા કેસ. આ કેસનો ચુકાદો પણ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના આ વિવાદમાં એના જજમેન્ટમાં ટાંક્યો છે. એની વાત આપણે ન કરીએ ન ચાલે. જો કે કિહોતો હોલોહન કેસ અને નબમ રેબિયા કેસ વિશે ઘણું બધું રિપોર્ટિંગ થયું છે. બીજે ક્યાંય થયું હોય ન થયું હોય, પણ સિવિલ સર્વિસીસના ફિલ્ડમાં તો, એની એક્ઝામ્સના પ્રિપરેશનના ફિલ્ડમાં તો થયું છે. પણ મારા માટે નવાઈની વાત એ હતી કે મોટાભાગના ઇન્સ્ટિટ્યૂટ્સ અથવા તો ઓનલાઈન કોચિંગ આપનારા વ્યક્તિઓએ માત્ર આ 2 જ ચુકાદા ઉપર ફોકસ કર્યો છે, કિહોતો હોલોહન કેસ અને નબમ રેબિયા કેસ. ત્રીજો એક અગત્યનો ચુકાદો છે કે જેની વાત લગભગ કોઈ જગ્યાએ નથી. 2007ના વર્ષનો સુપ્રીમ કોર્ટનો એક કેસ છે, એનો ચુકાદો લગભગ એની વાત મને ક્યાંય દેખાય નથી. એ વાત કરવી જરૂરી છે. એ વાત કરવી જરૂરી છે કારણ કે મહારાષ્ટ્ર વિવાદના આ જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે એ 2007ના કેસના જજમેન્ટને પણ ટાંક્યું છે. મતલબ કે આપણે કુલ મળીને 3 કેસીસના ચુકાદાઓને અહીં આગળ જોવાના છે અને એની મદદથી આખા ઇસ્યુને સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. હવે મારે આ બધું સમજવું છે, પણ એ સમજતા પહેલા મહારાષ્ટ્રમાં રાજનૈતિક ઘટનાક્રમ કેવો રહ્યો, પોલિટિકલ ક્રાઇસિસ કેવી રીતે થઈ, એના વિશે થોડીક જાણકારી મેળવી લેવી પડે. ખાસ આપને કહું કે જો આપ સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યા છો તો હવે જે રાજનૈતિક ઘટનાક્રમ હું આપની સામે મૂકવા જઈ રહ્યો છું એને જાણો. જાણો માત્ર એટલા માટે કારણ કે એની મદદથી તમે બંધારણને વધુ સારું જાણી શકશો. એમાં જે કાયદાના પ્રશ્નો રહેલા છે, જે સમસ્યાઓ રહેલી છે, એની વધારે સારી સમજ વિકસાવી શકશો. એનાથી વધારેનું કોઈ મહત્વ નથી. આ રાજનીતિક ઘટનાક્રમને તમારે યાદ રાખવો જરાય જરૂરી નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ હવે ભૂલ કરે છે કે આખો રાજનૈતિક ઘટનાક્રમ એમને મોઢે થઈ જાય, પણ એમને મોઢે માત્ર એટલું જ હોય. એમાં જે બંધારણની વાત હતી, કાયદાની વાત હતી, એની તો સમજ એમને વિકસી જ ના હોય. એ પરીક્ષા માટે જરાય યોગ્ય નથી. તો ખાસ કહીશ કે જો આપ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, પરીક્ષાની તૈયારીથી આગળ આપ એવા એક નાગરિક બનવા ચાહો છો કે જે કાનૂની પાસાના આધાર પર પોતાની વાત મૂકતો હોય, તર્કના આધારે પોતાની ડિબેટ કરતો હોય, તો આપ માત્ર રાજનૈતિક ઘટનાક્રમને ધ્યાન પર ન લો. એને માત્ર એટલા માટે ધ્યાન પર લો કે જેથી બંધારણની સમજ આપની સારી વિકસે. તો અહીં આગળ પહેલાં બ્રીફલી, ખૂબ ટૂંકમાં આખો એ સિનારીઓ આપણે જાણી લઈશું. એના પછી આપણે જજમેન્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. શું હતો ત્યાં આગળ રાજનૈતિક ઘટનાક્રમ જોઈએ. ઘણી બધી વાતો છે, બ્રીફલી આપણે બધી જ વાતો જોઈ લઈએ. એમાંથી જે મુદ્દા ઊભા થશે એનું સોલ્યુશન હવે આપણને જજમેન્ટમાં મળ્યું છે. 2019ના વર્ષમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થઈ. ચૂંટણીના પરિણામ આવ્યા. પરિણામ આવ્યા બાદ ગઠબંધન થયું. 3 મેજર પોલિટિકલ પાર્ટીઝનું ગઠબંધન થયું.
એક શિવસેના, બીજું એનસીપી દેટ ઇઝ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, થર્ડ ઇઝ આઈએનસી દેટ ઇઝ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. 3 પક્ષોનું ગઠબંધન થયું અને આ ગઠબંધનની બની સરકાર, જે સરકારને કહેવાય MVA ગવર્મેન્ટ દેટ ઇઝ મહાવિકાસ અઘાડી સરકાર. વાસ્તવિક રીતે જોતા તો આ ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મળી હતી ભારતીય જનતા પાર્ટીને, પણ જેમ કે એની વિરુદ્ધ અહીં આગળ આ 3 પક્ષોનું ગઠબંધન થઈ જાય છે એટલે મહારાષ્ટ્રમાં બીજેપીની સરકાર નથી બનતી, મહાવિકાસ અઘાડીની સરકાર બને છે. ના, સરકાર બની ગઈ. વોટ નેક્સ્ટ? આની જે મેઇન પોલિટિકલ પાર્ટી છે શિવસેના, શિવસેનાએ પોતાના એક માણસ એકનાથ શિંદે, જે હાલમાં ત્યાંના ચીફ મિનિસ્ટર છે, એકનાથ શિંદેને એમણે પોતાની લેજિસ્લેચર પાર્ટીના ગ્રુપ લીડર તરીકે અપોઇન્ટ કર્યા. શિવસેના લેજિસ્લેચર પાર્ટીના ગ્રુપ લીડર તરીકે નિયુક્ત કરાય છે એકનાથ શિંદેને. લેજિસ્લેચર પાર્ટી શું હોય આપણે એની વાત કરીશું આજના સેશનમાં નહીં, નેક્સ્ટ સેશનમાં ડિટેલ ડિસ્કશન્સ એના ઉપર કરવા પડશે. હું આની પહેલાં એક વિડીયો મૂકી ગયો હતો જેમાં આપણા બંધારણના પુસ્તકની વાત કરતાં કરતાં મેં સમજાવ્યું હતું કે લેજિસ્લેચર પાર્ટી હોવું એક વાત છે, ઓરિજિનલ પોલિટિકલ પાર્ટી બીજી વાત છે. પાર્ટીઝના પણ પ્રકાર હોય. આ વાત હું ત્યારે કરી ગયો હતો કે જે આપણા પુસ્તકમાં આપણે લખીને આપી છે, જે વાત સીધી જ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં પણ ટાંકી છે. આવા ઘણા બધા મુદ્દાઓ છે જે આપણે જાણવા જરૂરી હોય છે પણ આપણા પુસ્તકની અંદર આપેલા હોતા નથી. તો આપણે માહિતી પ્રસરાવવાની કોશિશ એ વિડીયોમાં કરેલી હતી, હજુ એ કરતા રહીશું. પણ આ સેપરેટ ડિસ્કશન્સ છે, બહુ લાંબા થઈ જાય એટલે આપણે એને એક અલગ સેશનમાં લઈશું, કારણ કે આને ડિસ્કસ કરતાં લગભગ આપણે અડધો પોણો કલાક થઈ જશે. તો શિવસેના લેજિસ્લેચર પાર્ટીના ગ્રુપ લીડર તરીકે અપોઇન્ટ કરાયા એકનાથ શિંદેને, અને આ જ શિવસેના લેજિસ્લેચર પાર્ટીના ચીફ વ્હીપ તરીકે અપોઇન્ટ કરાયા સુનિલ પ્રભુને. ચીફ વ્હીપ એટલે કે મુખ્ય દંડક. દરેક પોલિટિકલ પાર્ટીમાં એક ચીફ વ્હીપ, એક મુખ્ય દંડક હોય કે જેમનું કામ હોય કે એમના જે કોઈ પણ એમએલએઝ છે, એમએલએઝ અથવા તો એમપીઝ છે, એમને તેઓ શિસ્તમાં રાખે, એમના પક્ષની વિચારધારા પ્રમાણે તેઓ વિધાનસભામાં વર્તે એ જુએ, પાર્ટીના ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે તેઓ ગૃહમાં વોટિંગ કરે એ જોવાનું કામ એ ચીફ વ્હીપનું થાય. બહુ અગત્યની પોઝિશન છે. તો આ ચીફ વ્હીપ તરીકે અપોઇન્ટ કરાયા સુનિલ પ્રભુને. આગળ હવે 2022ના એટલે કે ગયા વર્ષના જૂન મહિનાની આસપાસ સમાચાર આવવા શરૂ થયા કે શિવસેનાના અમુક એમએલએઝ એ બીજેપીના અમુક એમએલએઝ સાથે કંઈક સાંઠગાંઠ કરી રહ્યા છે, અને સાંઠગાંઠ કંઈક એવી છે કે જેનાથી આ સરકાર કદાચ પડી ભાગે. આ જ આરસામાં વધુ એક ઘટના ઘટી કે ત્યાં મહારાષ્ટ્રની વિધાનસભામાં જે સ્પીકરનો હોદ્દો હતો એ ખાલી પડ્યો, અને ખાલી પડવાથી ત્યાંના જે ડેપ્યુટી સ્પીકર હતા, નામ છે જેમનું નરહરી ઝિરવાલ. નરહરી ઝિરવાલ એ હવે ત્યાંના સ્પીકરના હોદ્દાને સંભાળે છે. સ્પીકર હાજર ન હોય ત્યારે ડેપ્યુટી સ્પીકર એમનો હોદ્દો સંભાળવાનો હોય. હવે જેવા સમાચાર આવવા શરૂ થયા કે શિવસેનાના અમુક એમએલએઝ બીજેપી સાથે ક્યાંક મળીને સરકારને તોડી પાડવાની કોશિશ કરી રહ્યા છે, ત્યાં જ શિવસેના દ્વારા એક બેઠક બોલાવવામાં આવી. અહીં આગળ હું શિવસેના કહું છું એટલે આપણે શું માનવાનું છે? ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના. એકનાથ શિંદેવાળી જે પાર્ટી છે એમનો પણ ક્લેમ એ જ હતો કે અમે સાચી શિવસેના છીએ. ઉદ્ધવ ઠાકરે કહે છે કે સાચી શિવસેના તો અમે છે. આપણે નથી જાણતા કે સાચી શિવસેના કઈ, પણ અહીં આગળ અત્યારે જ્યારે હું શિવસેનાની વાત કરી રહ્યો છું ત્યારે એ ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના છે. આ શિવસેનાએ એક બેઠક બોલાવી અને એ બેઠકની અંદર એમણે એક ઠરાવ પસાર કર્યો. ઠરાવ શા માટે હતો? એકનાથ શિંદેને શિવસેના લેજિસ્લેચર પાર્ટીના ગ્રુપ લીડરની પોઝિશન પરથી દૂર કરવા માટેનો, એમને હટાવવા માટેનો. કારણ કે એ તો હવે વિરોધ પક્ષમાં ભેગા થઈ ગયા છે, એમની સાથે મળી રહ્યા છે, તો એમને આપણા પાર્ટીના ગ્રુપ લીડર તરીકે કેમ રાખીએ? તો એમને દૂર કરવા માટેનો આ ઠરાવ હતો, રેઝોલ્યુશન હતું. અને કર્યું એ કે એકનાથ શિંદેને કાઢીને એમની જગ્યાએ વધુ એક વ્યક્તિ છે અજય ચૌધરી. અજય ચૌધરીને એમણે અપોઇન્ટ કર્યા શિવસેના લેજિસ્લેચર પાર્ટીના ગ્રુપ લીડર તરીકે. મતલબ કે એકનાથ શિંદે ગયા, અજય ચૌધરી આવ્યા. નાવ જેવું આ રેઝોલ્યુશન પાસ થયું અને બીજા જ દિવસે, બને કે કદાચ એ જ દિવસે, આપણી પાસે જે પ્રકારની માહિતી આવે છે એ મુજબ સંભવતઃ અસામની અંદર એકનાથ શિંદેવાળું જે ગ્રુપ હતું એ લોકો એક રેઝોલ્યુશન પાસ કર્યું. એમનો તો દાવો એ જ છે કે સાચી શિવસેના અમે છીએ, તો શિવસેના હોવાની હેસિયતથી અમે રેઝોલ્યુશન પાસ કરીએ. બરાબર? તો એમણે રેઝોલ્યુશન પાસ કર્યું. શું પાસ કર્યું? કે અમે એકનાથ શિંદેને જ અમારા ગ્રુપ લીડર માનીએ છીએ. ઉદ્ધવ ઠાકરેવાળું ગ્રુપ શું કહે છે?
કે એકનાથ શિંદે હવે ગ્રુપ લીડર નથી, એમની જગ્યાએ અજય ચૌધરી એ ગ્રુપ લીડર છે. એકનાથ શિંદે વાળો ગ્રુપ શું રેઝોલ્યુશન પાસ કરે છે કે ના ભાઈ, એકનાથ શિંદે જ અમારા ગ્રુપ લીડર તરીકે યથાવત છે. એકનાથ શિંદે વાળું ગ્રુપ અહીંયા ના અટક્યું, આગળ વધ્યા, બધું એક રેઝોલ્યુશન પાસ કર્યું કે જેના દ્વારા એમણે સુનિલ પ્રભુને ચીફ વ્હીપના પદ પરથી હટાવ્યા. ઉદ્ધવ ઠાકરે વાળા ગ્રુપમાં ચીફ વ્હીપ તરીકે કોણ હતા? સુનિલ પ્રભુ. એકનાથ શિંદેએ કહ્યું કે સાચી શિવસેના અમે નક્કી કરીએ કે અમારા ચીફ વ્હીપ કોણ, અમે સુનિલ પ્રભુને હટાવીએ છીએ અને અમે ચીફ વ્હીપ તરીકે અપોઇન્ટ કરીએ છીએ ભરત ગોગાવલેને. એક જ સમયે હવે શિવસેનામાં 2 વ્હીપ થયા. ઉદ્ધવ ઠાકરે વાળું જે ગ્રુપ છે એના વ્હીપ સુનિલ પ્રભુ, એકનાથ શિંદે વાળા ગ્રુપના ભરત ગોગાવલે. પાર્ટીમાં વ્હીપ એક જ હોય, ચીફ વ્હીપ એક જ હોય, પણ આ એક્સ્ટ્રાઓર્ડિનરી સર્કમસ્ટાન્સીસ છે, પોલિટિકલ ક્રાઇસિસ છે કે જ્યાં આગળ આપણને 2 ચીફ વ્હીપ જોવા મળે. આમાં સાચા કોણ એ હવે નક્કી થશે. આગળ સાથે એમણે વધુ એક કામ કર્યું અને એ કહ્યું, બંધારણના અનુચ્છેદ 179C આર્ટિકલ 179 ક્લોઝ C હેઠળ એમણે એક મોશન રજૂ કરી. મોશન સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની. આપણા બંધારણની અંદર સ્પીકર, ડેપ્યુટી સ્પીકરના હોદ્દા આપ્યા છે. એ હોદ્દાને ભરવા કઈ રીતે એ માટેની જે જોગવાઈઓ આપી છે, તો એ હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિઓને દૂર કઈ રીતે કરવા, સ્પીકર, ડેપ્યુટી સ્પીકરને દૂર કઈ રીતે કરવા એ માટેની પણ જોગવાઈઓ આપી છે. અને એ જોગવાઈઓ તમને જોવા મળશે અનુચ્છેદ 179માં. જે જોગવાઈઓનો ઉપયોગ કરીને સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની મોશન એકનાથ શિંદેનું ગ્રુપ દાખલ કરે છે. કારણ કે એમના મતે હાલમાં જે સ્પીકર તરીકે કામ કરી રહ્યા છે દેટ ઇઝ નરહરી ઝિરવાલ, એ તો ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં છે, તો આમને પણ કાઢીએ તો અમારો રસ્તો સાફ થતો જાય. ના, જેવું આ કામ એમણે કર્યું એટલે એની તરત પછી સુનિલ પ્રભુ, જે ઉદ્ધવ ઠાકરે વાળા ગ્રુપના ચીફ વ્હીપ છે, એમણે પિટિશન્સ ફાઇલ કરી. શા માટે? એકનાથ શિંદે અને એમના ગ્રુપમાં જે બીજા એમએલએઝ છે એમને ડિસ્કોલિફાય, એમને ગેરલાયક જાહેર કરવા માટેની પિટિશન્સ, એ માટેની માંગ કરતી પિટિશન્સ એમણે દાખલ કરી. કેવી રીતે તમે એમને ડિસ્કોલિફાય કરાવડાવી શકો? ત્યાં જ આવે છે આપણા બંધારણનો પરિશિષ્ટ 10. બંધારણના પરિશિષ્ટ 10માં જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ પક્ષપલટો કરે તો એની વિરુદ્ધ ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ્સ થઈ શકે, એ ડિસ્કોલિફાય જાહેર થઈ શકે. ઉપયોગમાં લીધો એમણે શેડ્યુલ 10 નો પેરેગ્રાફ 2 એનો બીજો ફકરો, અને એમાં પણ 1A, જેમાં જોગવાઈ છે કે જો કોઈ પોલિટિકલ પાર્ટીનો સભ્ય કોઈ ગૃહમાં ચૂંટાયા બાદ, કોઈ ગૃહના સભ્ય બન્યા બાદ પોતાનો પક્ષ છોડી દે, સ્વેચ્છાએ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી દે, તો એના ઉપર એન્ટી ડિફેક્શન લો લાગુ પડે. એણે પક્ષ પલટો કર્યો કહેવાય, એ ડિસ્કોલિફાય થઈ શકે, એના સભ્ય પદમાંથી એ ગેરલાયક જાહેર થઈ શકે. તો અહીં આગળ સુનિલ પ્રભુનું કહેવું એ છે કે ભાઈ એકનાથ શિંદે અને એમના એમએલએઝ એ તો હવે ક્યાં શિવસેનામાં રહ્યા જ છે, શિવસેનાને વોલન્ટરીલી એમણે છોડી દીધી છે, તેમના ઉપર તો પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડે, તો એમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આવી પિટિશન્સ એમણે દાખલ કરી અને ડેપ્યુટી સ્પીકરને પહોંચાડી. ડેપ્યુટી સ્પીકરે તાત્કાલિક એ માટેની નોટિસીસ જારી કરી. નોટિસીસ કોને? એકનાથ શિંદે અને એમના એમએલએઝને કે ભાઈ તમે આનો જવાબ આપો. ઇફ આઈ એમ નોટ રોંગ, લગભગ 48 કલાકનો સમય એમને આપવામાં આવ્યો હતો કે જે દરમિયાનમાં એમણે જવાબ આપવાનો હતો. તમે સામેવાળા પક્ષને સાંભળ્યા વગર તો સીધા ડિસ્કોલિફાય નથી કરી શકતા, તો તમે એમની પાસેથી જવાબ માગશો. પેલા લોકોએ શું કર્યું? પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા. સુપ્રીમ કોર્ટે એમના માટે જારી કર્યો ઇન્ટરિમ ઓર્ડર, વચગાળાનો આદેશ, અને એ વચગાળાના આદેશમાં એમને વધુ સમય આપ્યો જવાબ આપવા માટેનો. ડેપ્યુટી સ્પીકર એમને નોટિસ ઇસ્યુ કરી હતી કે ભાઈ તમે અમને જવાબ આપો કે તમને ડિસ્કોલિફાય કરવા કે નહીં. તો જવાબ આપવા માટે 48 કલાકે પૂરતો સમય નથી, વધુ સમય જોઈએ. સુપ્રીમ કોર્ટે અહીં આગળ એમને વધુ સમય આપ્યો. એમને ડિસ્કોલિફિકેશનને રોકી નથી દીધું સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટે એમને સમય વધુ આપ્યો છે. આ જાણવું ખૂબ જરૂરી છે. નેક્સ્ટ, તરત પછી થાય છે કે મહારાષ્ટ્રમાં જે વિરોધ પક્ષના નેતા છે, બીજેપીના નેતા, દેટ ઇઝ દેવેન્દ્ર ફડણવીસ. આપ જાણતા પણ હશો કે દેવેન્દ્ર ફડણવીસ એક સમય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ હતા. તો દેવેન્દ્ર ફડણવીસે એક લેટર, એક પત્ર લખ્યો ત્યાંના રાજ્યપાલને, અને પત્રમાં તેઓ જણાવે છે કે ઉદ્ધવ ઠાકરેની સરકારમાં હવે મહારાષ્ટ્રની વિધાનસભાને વિશ્વાસ નથી રહ્યો. It has lost the confidence of the Maharashtra Legislative Assembly. They do not have any right
ટુ બી ધેર એઝ ધ ગવર્મેન્ટ. સરકાર તરીકે રહેવાનો એમને કોઈ હક નથી. હવે આ લેટર જેવો પહોંચે છે એટલે ત્યાંના રાજ્યપાલ એ મહારાષ્ટ્ર ઉદ્ધવ ઠાકરેને લેટર લખીને કહે છે કે ભાઈ તમે ફ્લોર ટેસ્ટ માટે આવો. ફ્લોર ટેસ્ટ. જ્યારે જે તે વખતની સરકાર વિરુદ્ધ દાવો થાય કે એનામાં હવે વિશ્વાસ નથી રહ્યો, કેન્દ્રમાં લોકસભાને જવાબદાર રહીને સરકારે કામ કરવાનું હોય, રાજ્યમાં રાજ્યની વિધાનસભાને જવાબદાર રહીને, એમને જો તમારામાં વિશ્વાસ નથી તો તમારા રાજ્યપાલ, કેન્દ્રમાં હો તો રાષ્ટ્રપતિ, એ તમને ફ્લોર ટેસ્ટ લેવાનું કહે. ફ્લોર ટેસ્ટ એટલે કે જ્યાં આગળ તમારે સભામાં આવીને વિશ્વાસનો મત માંગવાનો હોય, વોટ ઓફ કોન્ફિડન્સ જેને આપણે કહીએ. જો તમને વિશ્વાસનો મત મળી જાય તો તમારી સરકાર ટકી રહેશે, નહીં મળે તો તમારે નીકળવાનું થશે. દેટ થિંગ. ફ્લોર ટેસ્ટ લેવાનું એમને કહેવામાં આવ્યું. જેવો આ લેટર આવ્યો એટલે ઉદ્ધવ ઠાકરેવાળા ગ્રુપના ચીફ વ્હીપ કોણ છે? સુનિલ પ્રભુ. એમણે એક રિટ પિટિશન દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં. શું રિટ પિટિશન દાખલ કરી? કે આ જો ફ્લોર ટેસ્ટ થાય તો એમાં તો એકનાથ શિંદે અને એમના ગ્રુપવાળા એમએલએઝ પણ વોટ કરશે, કારણ કે વિધાનસભાના સભ્યો છે, એ પણ વોટ કરશે. હવે એમની વિરુદ્ધ તો ડિસ્કોલિફિકેશન માટેની પ્રોસિડિંગ્સ ચાલુ છે. એમની વિરુદ્ધ તો એમને ગેરલાયક ઠેરવવા માટેની કાર્યવાહી ચાલુ છે. હવે આ સંજોગોમાં જો એ વોટ કરશે તો પહેલાં તો એ વોટિંગ માટે લાયક કહેવાય કે નહીં એ સવાલ થાય. તમને મેમ્બરશિપમાંથી ડિસ્કોલિફાઈ કરવા માટેની પ્રોસિડિંગ્સ ચાલી રહી છે, તો પહેલાં તો તમે વોટિંગ જ કેવી રીતે કરી શકો? અને કદાચ ને જો વોટિંગ કરશે તો સ્પષ્ટ છે એ ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ જ કરશે, કારણ કે એ તો પેલા રેબેલ ગ્રુપમાંથી આવે છે. બરાબર, ઓકે. એ બીજું રિઝનિંગ તો કદાચ બાજુ પર મૂકવાનું રહ્યું, કારણ કે એમાં પોલિટિકલ બાબત થઈ. પણ પહેલું રિઝનિંગ તો આપણે જોવું પડે કે તમને સભ્યપદમાંથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી ચાલે છે અને સભ્ય તરીકે તમે આવડા મોટા નિર્ણય માટે વોટિંગ કરો, એ કેવી રીતે માન્ય છે? તો એ પહોંચી ગયા સુપ્રીમ કોર્ટમાં કે તમે આ ફ્લોર ટેસ્ટ ઉપર સ્ટે મુકાવો, એને અટકાવી દો. સુપ્રીમ કોર્ટે પાડી ના. સુપ્રીમ કોર્ટે પાડી ના. ફ્લોર ટેસ્ટ થવા દો, ખબર પડી જાય કે સાચી કઈ એ સરકાર કે જેમાં વિધાનસભાને વિશ્વાસ છે. એટલે હવે તો ફ્લોર ટેસ્ટ થવાનો જ હતો. ઉદ્ધવ ઠાકરેને સમજાઈ ગયું હતું કે જો આ ફ્લોર ટેસ્ટ થશે તો એમાં એમને તો મત નહીં જ મળે, કારણ કે રેબેલ ગ્રુપ દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું હતું. વોટ હી ડીડ વોઝ હી રિઝાઇન્ડ. એમણે રાજીનામું આપી દીધું. સીએમના પોસ્ટ પરથી એમણે રાજીનામું આપી દીધું. સરકાર નથી હવે ત્યાં આગળ, મહારાષ્ટ્રમાં સરકાર નથી. એટલે એકનાથ શિંદે હવે દાવો કર્યો કે સરકાર હું બનાવીશ. આમ પણ બીજેપી તરફથી એમને સપોર્ટ મળી ચૂક્યો હતો, તો એમણે દાવો કર્યો કે મારી પાસે પૂરતું સમર્થન છે, હું સરકાર બનાવવાનો દાવો કરું છું, જેને ગવર્નરે માન્ય રાખ્યો. એમને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું. એકનાથ શિંદે હવે મુખ્યમંત્રી તરીકે શપથ લે છે. ના, હવે એકનાથ શિંદે જેવા શપથ લીધા એટલે એમની સરકારે હવે વિધાનસભામાં જઈને વિશ્વાસનો મત માંગવો પડે. નવી સરકાર બની, એ નવી સરકારમાં વિધાનસભાને વિશ્વાસ છે કે નહીં એ પણ સાબિત થવું જોઈશે. તો એમણે હવે વોટ ઓફ કોન્ફિડન્સ લેવાનો આવે વિધાનસભાની અંદર. હવે આ વોટ ઓફ કોન્ફિડન્સ જ્યારે લેવાનો હતો ત્યારે એ સમયે ઉદ્ધવ ઠાકરેવાળા ગ્રુપના ચીફ વ્હીપ કોણ? સુનિલ પ્રભુ. એમણે પાછી 2 વ્હીપ્સ જારી કરી, જેમાંથી પહેલી વ્હીપ હતી કે એકનાથ શિંદે જ્યારે મત માગવા આવે ત્યારે શિવસેનાના એમએલએઝે એમની વિરુદ્ધ વોટ આપવો. એકનાથ શિંદેની સરકાર બની ચૂકી છે, વિધાનસભામાં હવે વિશ્વાસનો મત લેવા જશે તો ઉદ્ધવ ઠાકરેવાળો ગ્રુપ શું ઈચ્છશે કે એને મત ન મળે. તો એના માટે એણે શું કર્યું? એના જે ચીફ વ્હીપ છે, જે છે સુનિલ પ્રભુ, એમણે 2 વ્હીપ જારી કરી. વ્હીપ એ પોઝિશનનું પણ નામ છે, વ્હીપ એટલે ઇન્સ્ટ્રક્શન પણ ખરું, સૂચનાને પણ વ્હીપ કહેવાય. આપણા પુસ્તકની અંદર આપણે લખીને આપેલું છે. તો વ્હીપ જારી કરી કે ભાઈ આપણા જેટલા પણ એમએલએસ છે એમણે આની વિરુદ્ધ મત આપવાનો. ડન. સાથે ડેપ્યુટી સ્પીકરે સ્પીકર તરીકે કામ કરી રહ્યા છે. સ્પીકરનો હોદ્દો પણ હવે ભરવો પડશે. સ્પીકરનો હોદ્દો ભરવા માટે ચૂંટણીનું આયોજન થવાનું હતું. શિવસેનાએ પોતાના એક માણસને ઊભા રાખ્યા સ્પીકરના પદ માટેની ચૂંટણીમાં. બીજેપીએ પોતાના એક માણસને ઊભા રાખ્યા. શિવસેનાના જે માણસ હતા એ હતા રાજન સાલ્વી. તો ઓબ્વિયસ છે પક્ષ શું ઈચ્છે એનો જ માણસ જીતે. સુનિલ પ્રભુએ જે બીજી વ્હીપ જારી કરી હતી આ હતી કે ભાઈ આપણા માણસ
રાજન સાલ્વી ત્યાં સ્પીકરની ચૂંટણીમાં ઊભા છે, બધાએ એમને વોટ આપવા. આવી 2 વ્હીપ્સ એમણે જારી કરી. શું થાય છે? રાહુલ નાર્વેકર ઓફ બીજેપી, બીજેપીના રાહુલ નાર્વેકર ચૂંટણી જીતે છે, નહીં કે શિવસેનાના રાજન સાલ્વી. વોટ ડઝ ધેટ મીન? એકનાથ શિંદે અને જે રેબેલિયસ ગ્રુપના એમએલએસ છે એ બધાએ કોની ફેવરમાં વોટ કર્યું હશે? શિવસેનાના કેન્ડિડેટની ફેવરમાં નહીં, બીજેપીના કેન્ડિડેટની ફેવરમાં. એનો અર્થ તમે સુનિલ પ્રભુવાળી જે 2 વ્હીપ્સ હતી એનું ઉલ્લંઘન કર્યું, એની વિરુદ્ધ જેને મતદાન કર્યું. હવે આપ વાંચો, જે પક્ષપલટા વિરોધી કાયદો છે 10મી અનુસૂચિમાં બંધારણમાં, એમાં સ્પષ્ટ કહેવાયેલું છે કે તમારા પાર્ટી ઇન્સ્ટ્રક્શન્સથી વિરુદ્ધ જઈને જો તમે વોટ કરો અથવા તો વોટિંગ કરવામાંથી ગેરહાજર રહો તો પણ તમે પક્ષપલટો કર્યો કહેવાય, તમે ડિફેક્શન કર્યું કહેવાય, જે માટે પણ તમે ડિસ્કોલિફાય થઈ શકો. વાત સમજાય છે? નો એટલે હવે સુનિલ પ્રભુએ કર્યું શું? પાછા એ એમએલએસ વિરુદ્ધ ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ્સ શરૂ કરવા માટેની માંગ કરી. વાત સમજાય છે? પહેલા તો આવી કાર્યવાહી શરૂ થઈ જ ગઈ હતી, પણ એનો અંત હજુ સુધી આવ્યો નથી. હવે બીજી વખત એમને ડિસ્કોલિફાય કરવા માટેની એ પ્રોસિડિંગ્સ શરૂ કરવાની માંગ કરે છે. પણ જોવાની વાત એ છે કે બંને વખતે આધાર અલગ અલગ છે. પહેલી વખતમાં આધાર શું હતો? કે એમણે સ્વૈચ્છિક રીતે પક્ષ છોડી દીધો છે એટલે એમને ડિસ્કોલિફાય કરવા જોઈએ. આ વખતે આધાર શું છે? પક્ષ છોડ્યો છે એવું નહીં, પાર્ટી વ્હીપથી વિરુદ્ધ જઈને મતદાન કર્યું છે એટલે એમને ડિસ્કોલિફાય કરવા જોઈએ. ઝીણી ઝીણી બાબતો છે પણ બહુ અગત્યની છે. આ મુદ્દા વિશે કોઈ પણ અભિપ્રાય બાંધી લેતા પહેલા શાના આધાર ઉપર શું થયું છે જાણવું જરૂરી છે. બાકી આપણા જે ઓપિનિયન્સ આવશે એ પોલિટિકલી બાયસ્ડ ઓપિનિયન્સ હશે. ઇટ્સ નોટ ધેટ સિમ્પલ કે એકનાથ શિંદેની સરકાર ટકી ગઈ, ઉદ્ધવ ઠાકરે ગયા. ઇટ્સ નોટ ધેટ સિમ્પલ. બરાબર? નાઉ ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ્સ કોણે આગળ વધારવાની હોય? સ્પીકરે. બંધારણની 10મી અનુસૂચિ પ્રમાણે ડિસ્કોલિફિકેશન અંગેનો નિર્ણય માત્ર ગૃહના અધ્યક્ષ લે. આ કિસ્સામાં સ્પીકર લે. હવે સ્પીકર કોણ છે? રાહુલ નાર્વેકર, બીજેપીના. ઉદ્ધવ ઠાકરેવાળા ગ્રુપના હાથમાંથી બાજી નીકળી ગઈ છે. બરાબર? બધું હવે એકનાથ શિંદેવાળા ગ્રુપ અને બીજેપીના હાથમાં છે. રાહુલ નાર્વેકરે કર્યું શું? સ્પીકર બનતા વેંત એમણે અજય ચૌધરીને શિવસેના લેજિસ્લેચર પાર્ટીના ગ્રુપ લીડર તરીકે ડિસઅપ્રૂવ કર્યા. ભણ્યા આપણે. ઉદ્ધવ ઠાકરેવાળા ગ્રુપે શિવસેનાના લેજિસ્લેચર પાર્ટીના ગ્રુપ લીડર તરીકે એકનાથ શિંદેને કાઢીને અજય ચૌધરીને મૂક્યા હતા. હવે એ મૂક્યા એ સાચું કે નહીં એ પણ નક્કી કરવાનું છે, સ્પીકર નક્કી કરવાનું છે. સ્પીકરે કહ્યું કે ખોટું. સાચા ગ્રુપ લીડર કોણ? એકનાથ શિંદે જ. સ્પીકર ફેવર્સ એકનાથ શિંદે. સેકન્ડ, he also recognized ભારત ગોગાવલે એઝ ચીફ વ્હીપ. ઉદ્ધવ ઠાકરેવાળા ગ્રુપ માટે ચીફ વ્હીપ કોણ હતા? સુનિલ પ્રભુ. બરાબર? એકનાથ શિંદેવાળા ગ્રુપે શું કર્યું હતું? આજે ભરત ગોગાવલે છે એમને ચીફ વ્હીપ તરીકે રેઝોલ્યુશન દ્વારા અપોઇન્ટ કરેલા હતા. બરાબર? હવે સવાલ આ પણ હતો. પહેલા સવાલ હતો કે ગ્રુપ લીડર સાચા કોણ? હવે સવાલ છે કે ચીફ વ્હીપ સાચા કોણ? સુનિલ પ્રભુ કે ભરત ગોગાવલે? રાઈટ? આમણે શું કહ્યું? ભરત ગોગાવલે. બંને રીતે આ નિર્ણયો એ એકનાથ શિંદેને તરફેણ કરનારા હતા. દેટ્સ ઇટ. તો ભરત ગોગાવલે જો ચીફ વ્હીપ બની ગયા છે તો વ્હીપ હવે એમણે ઇસ્યુ કરવાની હોય. અને એમણે વ્હીપ શું ઇસ્યુ કરી? કે શિવસેના, હું હવે શિવસેના લેજિસ્લેચર પાર્ટીનો ચીફ વ્હીપ છું, તો શિવસેનાના બધા જ એમએલએઝે મારી વ્હીપ પ્રમાણે કામ કરવાનું અને હું ઇન્સ્ટ્રક્શન આપું છું કે બધાએ વોટ ઇન ફેવર ઓફ મોશન, એટલે કે એકનાથ શિંદે જ્યારે વિશ્વાસનો મત માંગવા આવે આપણે બધા એમની ફેવરમાં વોટ કરવાનો. બરાબર? એનો અર્થ એ થયો કે જો હવે ઉદ્ધવ ઠાકરેના ગ્રુપવાળા શિવસેનાના એમએલએઝ એ એકનાથ શિંદેની ફેવરમાં વોટ ના આપે તો એમની વિરુદ્ધ ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ શરૂ થઈ શકે. એમણે ચીફ વ્હીપનું ઉલ્લંઘન કર્યું કહેવાય. મુદ્દો કેવી રીતે ગૂંચવાય છે સમજાય છે? દેટ્સ ઇટ. ઘણી લાંબી વાતો છે, 1 વર્ષ સુધી આ બધું ચાલ્યું છે. બરાબર? પણ એને ટૂંકમાં આપણે સમજ્યા કે આમાં રાજનૈતિક ઘટનાક્રમ શું હતો. હવે વાત કરીએ આપણે જજમેન્ટની. આ બધું યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી, પરીક્ષા માટે તો જરાય નહીં. બરાબર? આ ફક્ત એટલા માટે આપણે જાણ્યું કે જેનાથી આપણને જજમેન્ટ વધુ સારી રીતે સમજાય.
આમાં કોણ હોશિયાર અને કોણ ઓછું હોશિયાર, એકનાથ શિંદે કે પછી ઉદ્ધવ ઠાકરે, એ ડિબેટ્સમાં ન પડવું. બરાબર, એ કોણ પડે? જેણે એ જ કરવાનું છે તે. આપણું કામ અલગ છે. આપણે ડિબેટ્સ, દેર શુડ બી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિબેટ્સ કે જ્યાંથી આપણે કંઈક નવું શીખીએ. આપણે રાજનીતિ કરવા તો જવાનું નથી. બરાબર છે, ઓકે. પણ લોકોના મગજમાં એવું છે કે આ ખબર હોય એટલે જાણે કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ખબર છે. 141 પાનાનું જજમેન્ટ છે. બરાબર, 141 પાનાના જજમેન્ટને સમજવા માટે આ માત્ર આધાર બને. આ જાણો છો એ જજમેન્ટ જાણ્યા બરાબર ન કહેવાય. ના, જજમેન્ટ. મેં જેમ કહ્યું કે 7 થી 8 જેટલા કોન્ક્લુઝન્સ છે. બધાની વાત અત્યારે નથી કરતા. 3 મુદ્દા ઉપર આપણો ફોકસ છે. કયા મુદ્દા? સૌથી અગત્યની વાત, સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 145, ટુ બી મોર પ્રિસાઇઝ ક્લોઝ 3, 145ના ક્લોઝ 3નો ઉપયોગ કરીને જે 2016ના વર્ષનું નબમ રેબિયા કેસનું જજમેન્ટ હતું એને સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચને રેફર કર્યું છે. નબમ રેબિયા કેસનું જજમેન્ટ આવ્યું હતું 2016માં, જેના વિશે વધુ વાત આગળ કરું છું. એ જજમેન્ટ એમણે મોકલ્યું છે કોને? સુપ્રીમ કોર્ટની બીજી એક બેન્ચને, મોટી બેન્ચને. એ જજમેન્ટમાં સંદિગ્ધતાઓ છે. એમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે વણઉકેલા રહી જાય છે, જેનો જવાબ નથી મળતો. પક્ષપલટા વિરોધી કાયદાના સંદર્ભમાં જવાબ નથી મળતો. એનું સમાધાન મેળવવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટનું માનવું એ છે કે આ વધુ મોટો મુદ્દો છે. વધુ મોટી બેન્ચ આને સાંભળે તો એ યોગ્ય કહેવાય. આ 5 જજીસની બનેલી બેન્ચ હતી. અત્યારે જે મહારાષ્ટ્રના કિસ્સામાં ચુકાદો આપ્યો એ બેન્ચ. સુપ્રીમ કોર્ટે આ મેટર હવે 7 જજીસની બનેલી બેન્ચને મોકલેલી છે. બરાબર, તો 7 જજીસની એક કોન્સ્ટિટ્યુશન બેન્ચ, બંધારણીય ખંડપીઠ આખો મામલો સાંભળશે અને આપણને એનો ચુકાદો આપશે. 145માં અનુચ્છેદ પ્રમાણે બંધારણને લગતી આવી કોઈક બાબત સુપ્રીમ કોર્ટ મોકલી શકે કોન્સ્ટિટ્યુશન બેન્ચને. કોન્સ્ટિટ્યુશન બેન્ચમાં મિનિમમ 5 જજીસ જોઈએ. બંધારણનું આખરી અર્થઘટન કરવાની સત્તા માત્ર સુપ્રીમ કોર્ટની છે. સુપ્રીમ કોર્ટ બંધારણના સંદર્ભમાં જે કંઈ પણ આપણને કહે આખરી ગણાય. બરાબર, પણ એણે કહેવા માટે જાતે તો વિચારવું પડશે. તો આ એ વિચારવાની પ્રક્રિયા છે. મોટી બેન્ચ હવે આ બાબતે આપણને કહેશે શું ઇશ્યુઝ છે, આગળ આપણે જોઈએ છે. મૂળ બાબત અહીં આગળ એ છે કે જ્યારે કોઈ એમએલએસ કે એમપીઝ વિરુદ્ધ ડિસ્કોલિફિકેશન માટેની પ્રોસિડિંગ્સ ચાલી રહી હોય, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ એમને ગેરલાયક ઠેરવવા માટેની કાર્યવાહી ચાલી રહી હોય, એવા સમયે જો સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવે તો શું એ સ્પીકર ડિસ્કોલિફિકેશનની પેલી પ્રોસિડિંગ્સને ચાલુ રાખી શકે કે ન રાખી શકે? સવાલ તો અહીંયા આગળ એ જ ઊભો થયો ને. અહીંયા શું હતું કે તમારી પાસે સ્પીકર હતા, જે સ્પીકર સામે લાવવામાં આવી એકનાથ શિંદે અને એમના ગ્રુપના એમએલએઝને ડિસ્કોલિફાય કરવા માટેની પ્રોસિડિંગ્સ, કે જે પ્રોસિડિંગ્સ એમને શરૂ કરાવડાવી, સામે પહેલા કોઈ શું કર્યું? સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની મોશન લઈ આવ્યા બંધારણના અનુચ્છેદ 179C નો ઉપયોગ કરીને. હવે બંધારણમાં સ્પષ્ટ લખાયેલું છે કે જ્યારે સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેનો પ્રસ્તાવ ચાલુ હોય, ગૃહની અધ્યક્ષતા એ ન કરી શકે. ગૃહમાં સામાન્ય સભ્ય તરીકે આવી શકે, અધ્યક્ષ તરીકે ન રહી શકે. તો શું એ ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ્સ ચલાવી શકે? આ સવાલ ઊભો થયો આના કારણે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? 4 મુદ્દા છે કે જેને આપણે જોવાના છે, જે કન્ટેન્શિયસ ઇસ્યુ છે, જે વિવાદાસ્પદ મુદ્દા છે. જેમાંનો પહેલો મુદ્દો, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના વિવાદના જજમેન્ટમાં નોંધ્યું છે કે કિહોતો હોલોહન કેસનું જજમેન્ટ 1992, નબમ રેબિયા કેસનું જજમેન્ટ 2016, આ બંને વિરોધાભાસી છે. બંને જજમેન્ટ્સ સુપ્રીમ કોર્ટના જ છે. તોય સુપ્રીમ કોર્ટ અત્યારે એવું કહે છે કે આ બંને જજમેન્ટ્સ વિરોધાભાસી છે. કેવી રીતે વિરોધાભાસી છે? તો કિહોતો હોલોહન કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોર્ટ, અદાલત ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ્સમાં ઇન્ટરફિયર ન કરી શકે. પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ જે ગેરલાયકાત માટેની કાર્યવાહી ચાલી રહી હોય એમાં કોર્ટ હસ્તક્ષેપ ન કરી શકે, દરમિયાનગીરી ન કરી શકે, અધવચ્ચે એમાં કોઈ દખલગીરી ન કરી શકે, એને ચાલવા દેવી પડે. જ્યારે નબમ રેબિયા કેસના જજમેન્ટમાં 2016માં આપણી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ એમએલએઝ વિરુદ્ધ જો આ પ્રકારે ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ્સ ચાલી રહી છે અને એવા વખતે સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની મોશન લાવવામાં આવે તો એ કાર્યવાહી, ડિસ્કોલિફિકેશનની કાર્યવાહી રોકી દેવાની રહેશે.
શું થયું? કિહોતો હોલોહન કેસના જજમેન્ટમાં તમે કહો છો કે ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ્સને રોકી ન શકાય અધવચ્ચે, ઇન્ટરલોક્યુટરી સ્ટેજમાં તમે એને રોકી નથી શકતા. નવમ રેબિયા કેસના જજમેન્ટમાં તમે હવે કહો છો કે જો સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની મોશન આવે તો તમે એને રોકી શકો છો. એકમાં કહો છો કે વચ્ચે ન રોકી શકાય, બીજામાં કહો છો કે રોકી શકાય. સાચું શું? ગોટ માય પોઈન્ટ? બંને જજમેન્ટ્સ એકબીજાના વિરોધાભાસી થયા, એટલે સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું કે કોન્સ્ટિટ્યુશન બેન્ચ બને, એક મોટી બેન્ચ બને, જે આમાં સાચું શું એ આપણને નક્કી કરીને આપે. વન થિંગ. સેકન્ડ થિંગ, નવમ રેબિયા કેસનું જે ડિસિઝન, એનું જે જજમેન્ટ હતું, ઇટ ઇઝ લાયબલ ટુ બી વાઇડલી મિસયુઝડ. એનો વ્યાપક દુરુપયોગ થઈ શકે એવી શક્યતા સુપ્રીમ કોર્ટને આમાં જણાઈ છે. કેવી રીતે? કેટલું સરળ થઈ જાય. તમે એમએલઓ છો, તમે પક્ષપલટો કર્યો, જેવી સ્પીકર તમારા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરે, મારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી, વાંધો નહીં, હું તમારી વિરુદ્ધ તમને દૂર કરવા માટેની મોશન લઈ આવું, અને જેવી મોશન શરૂ થાય સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરવાની, એટલે તરત આવી જાય નવમ રેબિયા કેસનું જજમેન્ટ. જે જજમેન્ટ પ્રમાણે હવે ડિસ્કોલિફિકેશનની કાર્યવાહી આગળ ન વધી શકે. તો આમ જોતા તો એન્ટી ડિફેક્શન લો હેઠળની કાર્યવાહી ક્યારે પૂરી જ ન થાય. જેવી શરૂ થાય એટલે તમે સ્પીકરને દૂર કરવા માટેની મોશન લઈ આવશો. દેટ ગોઝ ઓન. તો આનો પણ રિવ્યૂ થવો જરૂરી છે ને, કે આ યોગ્ય છે કે નહીં. સેકન્ડ થિંગ. થર્ડ થિંગ, આર્ટિકલ 179C બંધારણનો અનુચ્છેદ 179, સ્પીકર ડેપ્યુટી સ્પીકરને જે દૂર કરવા માટેની આપણે વાત કરી તે. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરવા માટે બંધારણની જોગવાઈ પ્રમાણે તમારે જોઈશે અસરકારક બહુમતી, ઇફેક્ટિવ મેજોરિટી. ઇફેક્ટિવ મેજોરિટી એટલે ગૃહની જે કુલ સભ્ય સંખ્યા છે એમાંથી ખાલી પડેલી બેઠકોને બાદ કરવાની, જેટલી બેઠકો બચી એના ઓછામાં ઓછા 50% મત. માનો કે તમારા ગૃહની કુલ બેઠકો છે 300 અને એમાંથી ખાલી પડેલી બેઠકો છે 100. ખાલી પડે બેઠક જો સભ્ય મૃત્યુ પામે, રાજીનામું આપી દે, ડિસ્કોલિફાય થાય વગેરે વગેરે, તો એ બેઠક ખાલી પડી કહેવાય. ખાલી પડેલી બેઠકોને બાદ કર્યા બાદ જે આંકડો તમને મળે એ કહેવાય તમારા ગૃહની અસરકારક સભ્ય સંખ્યા, ઇફેક્ટિવ સ્ટ્રેન્થ. 300ની તમારી કુલ સભ્ય સંખ્યા છે ઉદાહરણમાં, માનો કે 100 બેઠકો ખાલી પડી, 300માંથી 100 જાય તો તમારી અસરકારક સભ્ય સંખ્યા થઈ 200. 200ના ઓછામાં ઓછા 50% મત તમારે જોઈએ, એને કહેવાય અસરકારક બહુમત. સ્પીકર ડેપ્યુટી સ્પીકર બંનેના હોદ્દા ઉપરથી દૂર કરવા માટે બંધારણ પ્રમાણે આપણે જોઈશે ઇફેક્ટિવ મેજોરિટી, અસરકારક બહુમત. જેના માટે બંધારણમાં શબ્દો વપરાયેલા છે ઓલ ધી ધેન મેમ્બર્સ ઓફ ધી એસેમ્બલી, ઓલ ધી ધેન મેમ્બર્સ ઓફ એસેમ્બલી. આ બંધારણની ભાષા છે. વિધાનસભાના ત્યારના સભ્યો, વિધાનસભાના ત્યારના બધા સભ્યો, વિધાનસભાના કુલ સભ્યો નહીં, વિધાનસભામાં ત્યારે જેટલા સભ્યો હોય બધાએ સભ્યો, એટલે કે અસરકારક સભ્ય સંખ્યા. વિધાનસભામાં ત્યારે જેટલા પણ હોય એટલા બધા સભ્યો. યસ ના? એ બધા સભ્યોની વ્યાખ્યામાં એ એમએલએસ પણ આવી જાય કે જેમની વિરુદ્ધ ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ્સ ચાલી રહી છે. કોઈ કહેશે હા, કોઈ કહેશે ના, પોતાના અર્થઘટન પ્રમાણે. મારી વાત સમજાય છે? દેટ્સ ઇટ. આ નક્કી કરવું જરૂરી બની જાય કે ખાલી પડેલી બેઠકોને બાદ કરીને જે અસરકારક સભ્ય સંખ્યા રહી કે જેમણે સ્પીકર કે ડેપ્યુટી સ્પીકરને દૂર કરવા માટેની મોશનમાં વોટ કરવાનો છે, પણ એ સભ્યો કયા? બધા એમએલએસ કે પછી એવા એમએલએસને નહીં ગણવાના કે જેમની વિરુદ્ધ ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ ચાલી રહી છે? અરગડીમાં પણ આ મુદ્દો પણ નક્કી કરવાનો છે, જેના માટે આ મેટરને મોકલી આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટને. ફોર્થ એન્ડ ધ લાસ્ટ થિંગ, જે કેસની હું આપને વાત કરી રહ્યો હતો કે જે મોટાભાગે ઉલ્લેખાયો જ નથી, રાજેન્દ્રસિંહ રાણા વર્સેસ સ્વામી પ્રસાદ મૌર્ય કેસ 2007નું એક જજમેન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. માત્ર કિહોતો હોલોહન કેસ અને નવમ રેબિયા કેસ સુધી જ લિમિટેડ ન રહેતા રાજેન્દ્રસિંહ રાણા વર્સેસ સ્વામી પ્રસાદ મૌર્ય કેસ વિશે પણ જાણો. હવે આ કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું કે કોઈક સભ્યએ ડિફેક્શન કર્યું, એલિજેડલી એના ઉપર આરોપ મુકાયો કે ભાઈ આણે આ તારીખે પક્ષપલટો કર્યો, તો એના વિરુદ્ધ જ્યારે તમે ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ્સ તમે હાથ ધરતા હશો તો એ જે દિવસે એણે ડિફેક્શન કર્યું એ દિવસથી ધ્યાન પર લેવામાં આવશે. વોટ ડઝ ધેટ મીન? એના પછીની કોઈક તારીખથી નહીં. મતલબ એ કે ધારો કે ડિસ્કોલિફિકેશનની પ્રોસિડિંગ્સ એની વિરુદ્ધ થઈ અને પ્રૂવ થઈ ગયું કે એણે ડિફેક્શન કર્યું છે, એ જે દિવસથી એણે ડિફેક્શન કર્યું હતું એ દિવસથી એને તમારે ડિસ્કોલિફાઈડ માનવાનો. વોટ ડઝ ધેટ મીન?
એ પછીથી એણે સભ્યની હેસિયતથી કંઈક કર્યું હોય એ માન્ય ના ગણાય. એ પછી એણે સભ્ય હોવાની હેસિયતથી કંઈક કર્યું હોય માન્ય ના કહેવાય. મતલબ એ પછી શક્ય છે કે એણે સભ્યની હેસિયતથી સ્પીકરને દૂર કરવા માટેની મોશન દાખલ કરાવવામાં પણ ભાગ લીધો હોય તો માન્ય કહેવાય કે ન કહેવાય? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? અહીં આગળ એની સ્પષ્ટતા મળતી નથી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ક્યારેક તમે કહો છો કે એ લોકો મતદાન કરી શકશે, ક્યારેક કહો છો કે નહીં કરી શકે. કિહોતો હોલોહન અને નબમ રેબિયામાં એ જ થયું ને. તો આની પણ સ્પષ્ટતા લાવવી જરૂરી છે, જેના માટે પણ આ મેટરને તમારે મોટી બેન્ચને મોકલી આપવી પડે. દેટ્સ ધ રીઝન આ 4 મુદ્દાઓના કારણે સુપ્રીમ કોર્ટે આખી મેટર કહો કે નબમ રેબિયા કેસના જજમેન્ટને રિવ્યૂ માટે મોકલ્યો છે મોટી કોન્સ્ટિટ્યુશન બેન્ચને. ચાલશે હવે હિયરિંગ્સ અને આવશે કંઈક ચુકાદો. ચુકાદો આવતા આવે ત્યાં સુધી શું કરવું? ત્યાં સુધીમાં તો આવી બીજી ઘણી બધી ઘટનાઓ બની શકે. ત્યારે ફાઇનલ જજમેન્ટ નથી આવતું ત્યાં સુધી શું કરવું? એના માટે એક ઇન્ટરિમ અરેન્જમેન્ટ, વચગાળાની વ્યવસ્થા આપણી સુપ્રીમ કોર્ટે બનાવી આપી છે. વચગાળાની વ્યવસ્થા બનાવી આપે છે કે જ્યાં સુધી કોન્સ્ટિટ્યુશન બેન્ચ મોટી પોતાનો ફાઇનલ ચુકાદો નથી આપતી ત્યાં સુધી જો આવી કોઈક ઘટના ઘટે તો તમે શું કરશો? સુપ્રીમ કોર્ટે એના ઇન્ટરિમ ફેસિલિટીમાં કહ્યું છે કે જો આવી ઘટના ઘટે કે જ્યાં આગળ એમએલએઝને ડિસ્ક્વોલિફાય કરવા માટેની પ્રોસિડિંગ શરૂ થઈ ગઈ હોય અને એવા જ વખતે સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવે, સ્પીકર પાસે સત્તા રહેશે કે તે જુએ કે એમના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેનો પ્રસ્તાવ બોનાફાઇડ છે કે નહીં, એટલે કે યોગ્ય છે કે નહીં, ક્યાંક એમાં બદ ઇરાદો તો નથી, ડિસ્ક્વોલિફિકેશનની પ્રોસિડિંગ્સથી બચવા માટે તો ક્યાંક આવો પ્રસ્તાવ મારી વિરુદ્ધ નથી લાવવામાં આવ્યો. એ સ્પીકરે જોવાનું. આ બહુ મોટી વાત કહેવાય કે સ્પીકર પોતાની વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવની યોગ્યતાને ચકાસે. બરાબર? સ્પીકરને એવું લાગે કે પ્રસ્તાવ અયોગ્ય છે, ખારિજ કરી શકશે. જો એને લાગે કે નહીં એ તો બોનાફાઇડ છે તો એ એને ચાલુ રહેવા દેશે. એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેનો પ્રસ્તાવ એ ચાલુ રહેવા દેશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? પ્રસ્તાવને એમણે મંજૂરી આપી કે ના મંજૂર કર્યો, જે હોય દેટ ઇઝ સબ્જેક્ટ ટુ જ્યુડિશિયલ રિવ્યૂ. એટલે કે એમના આ નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકશે. તમને લાગે કે એમનો નિર્ણય યોગ્ય નથી તો તમે એને કોર્ટમાં પડકારી શકશો, સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી શકશો. દેટ્સ ઇટ. આ શું કહેવાશે? વચગાળાની વ્યવસ્થા. વચગાળાની વ્યવસ્થા ક્યાં સુધી? કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ આપણને આખરી ચુકાદો નથી આપતી ત્યાં સુધી. કોન્ક્લુઝન્સ, આખરી તારણો. નબમ રેબિયા કેસને 7 ન્યાયાધીશોની ખંડપીઠને મોકલી દેવામાં આવ્યો છે. બીજું એક અગત્યનું ઓબ્ઝર્વેશન, જે આમ તો પહેલાં પણ કિહોતો હોલોન કેસમાં આવી જ ગયું હતું, કે કોર્ટ કેન નોટ ઓર્ડિનરીલી એડ્યુડિકેટ petitions for disqualification under the 10th schedule in the first instance. એટલે 10મા પરિશિષ્ટ મુજબ પક્ષ પલટા વિરોધી કોઈક બાબતનો મુદ્દો આવ્યો, એ અંગેનો વિવાદ સુપ્રીમ કોર્ટ સીધી ન સાંભળી શકે, પહેલી વારમાં સીધી ન સાંભળી શકે. એટલે કે કોઈક સભ્ય વિરુદ્ધ ડિસ્ક્વોલિફિકેશનની પ્રોસિડિંગ્સ તમારે ચલાવડાવી છે, તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. તમારે ક્યાં જવું પડે? સ્પીકર પાસે જ. આમ તો 10મા પરિશિષ્ટમાં સીધું જ સ્પષ્ટ રીતે લખાયેલું જ છે, પણ આ તો હોય ને ઘણા કે સુપ્રીમ કોર્ટના પાવર્સને વધારે પડતા મોટા સમજીને ત્યાં આગળ પહોંચી જાય. બરાબર? તો સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી છે કે ભાઈ સ્પીકર પાસે જ તમારે પહેલાં જવાનું છે. અને કિહોતો હોલોન કેસમાં સ્પષ્ટપણે કહેવાઈ ગયું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા કે પહેલાં સ્પીકર પાસે જાઓ. સ્પીકર ત્યારે એક ટ્રિબ્યુનલ તરીકે વર્તે, એક અર્ધન્યાયિક સંસ્થા તરીકે વર્તે, જ્યારે એન્ટી ડિફેક્શન લોની કાર્યવાહી કરી રહ્યા હોય. એનો નિર્ણય આવે, જો તમને એનાથી સંતોષ ના હોય તો એની સામે અપીલ કરીને તમે સુપ્રીમ કોર્ટમાં આવો. સીધા સુપ્રીમ કોર્ટના આવી શકો. સ્પીકરના નિર્ણયની સામે અપીલ કરીને તમે આવી શકો. થર્ડ એન્ડ ધ લાસ્ટ થિંગ, કે આ જે પ્રેઝન્ટ કેસ છે, ઇન્સ્ટન્ટ કેસ છે, એટલે કે મહારાષ્ટ્રની ક્રાઇસિસ વાળો કેસ છે, એમાં એવી કોઈ બાબત જ નથી કે જેના માટે ડિસ્ક્વોલિફિકેશનની આખી મેટર સીધી સુપ્રીમ કોર્ટ સાંભળે. આમ પણ એમણે કહી દીધું છે કે પહેલાં સ્પીકર પાસે જ જવાનું હોય, પણ અત્યારે આ સ્પેસિફિકલી કેસના સંદર્ભમાં એ કહે છે કે અહીં આગળ એવી કોઈ મેટર છે જ નહીં કે જે સીધી સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવે. જે કહેવાનું હતું મેં આ જજમેન્ટમાં કહી દીધા. હવે પેલા એમએલએઝના ડિસ્ક્વોલિફિકેશન અંગેનો નિર્ણય કોણે કરવાનો? સ્પીકરે કરવાનો. એટલે કે હાલમાં જે બીજેપીના સદસ્ય
રાહુલ નાર્વેકર ત્યાં આગળ સ્પીકર તરીકે નક્કી થયા હશે, એ હવે એમએલએઝના ડિસ્કોલિફિકેશન અંગેનો નિર્ણય કરશે. પ્યોરલી લીગલ આખી એક સિસ્ટમ એસ્ટાબ્લિશ થઈ આ કન્ક્લુઝન્સના કારણે. ઇઝ ઇટ ક્લિયર? દેટ્સ ઓલ. તો આ વાત હતી મહારાષ્ટ્ર ક્રાઇસિસ વિશેના જજમેન્ટની, કે જેમાં આપણે 10મા પરિશિષ્ટ, સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓ અને સ્પીકરની પોઝિશનને ધ્યાનમાં રાખીને આખી ગોષ્ઠી કરી. હેતુ એટલો છે કે પોલિટિકલ બાબતોથી આગળ વધીને બંધારણને કેન્દ્રમાં રાખીને આપણે આખી ઘટનાને સમજીએ. રાજનૈતિક દ્રષ્ટિકોણ જરૂરી છે, ખૂબ જરૂરી છે, પણ એના માટે કે જે રાજનીતિ કરી રહ્યા છે, દેશના વધુ સારા નાગરિક બનવા માટે પહેલાં બંધારણની સમજ હોવી ઘટે, જે સમજ અત્યારે આપણે વિકસાવવાની કોશિશ કરી છે. 3 કોન્ક્લુઝન્સ એમના સમજ્યા છીએ, હજુ 4-5 કોન્ક્લુઝન્સ બાકી રહે છે, જેને બીજા કોઈક એપિસોડમાં, બીજી કોઈ ગોષ્ઠીમાં આપણે લઈશું. તો આશા રાખું કે આ ગોષ્ઠીમાં કરાયેલી વાતો આપને સમજાઈ હશે. આવનારા એપિસોડમાં આવા જ વધુ એક અગત્યના રસપ્રદ મુદ્દા સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.